જિંદગીમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે જેના કારણે આપણા એ સપના પૂરા થતા નથી. હું કહું કે તમારા રિટાયરમેન્ટ ઉપર 100 કરોડ રૂપિયા જોઈએ છે. દરેક રોકાણકારનો શત્રુ એ ખુદ પોતે જ હોય છે, નહીં કે માર્કેટ. લાંબુ અંતર એ લોકો નથી કાપતા જેઓ તેજ દોડે છે, સ્પીડ ઝડપથી દોડે છે, પણ તેઓ કાપે છે જે લગાતાર દોડે છે. એટલે તમે પૈસા પણ લેતા રહેશો, તમારું કામ પણ ચાલશે અને તમારા જનરેશન માટે, તમારા પરિવાર માટે તમે એક સારી એવી લેગસી, સારું એવું સંપત્તિનું સર્જન કરીને જાશો. સૌથી વધારે એસઆઈપી બંધ જેણે ડાયરેક્ટ માર્ક કંપની સાથે કામ કરેલું છે એની જ થાય છે. દોસ્તો અને રોકાણકાર મિત્રો, આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના. DRS ફાઇનાન્શિયલ તરફથી હું ધર્મેશ સોની આપને દિલથી આવકારું છું અને આ દિવાળી તમારા માટે ખૂબ સારી અને સરસ જાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. આ દિવાળીમાં જેમ આપણે દરેક દીપક જલાવીએ છીએ એક ઉમ્મીદ સાથે, એક સપના સાથે, બરાબર છે કે ભાઈ આપણે આપણા પરિવારને જેટલા સપના હોય, જેટલી ઉમ્મીદ હોય, આપણે બધાને પૂરા કરીએ. પણ જિંદગીમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે જેના કારણે આપણા એ સપના પૂરા થતા નથી. તો આ દિવાળીએ આજે આપણે સંકલ્પ લઈએ કે આપણે હંમેશા પરિવારના દરેક સપનોને પૂરા કરીએ અને આપણા પરિવારને એક ફાઇનાન્શિયલી અને આર્થિક રીતે સુદૃઢ બનાવીએ. તો આ કામ માટે આપણે એની શરૂઆત એક એસઆઈપીથી કરીએ, મ્યુચ્યુઅલ ફંડથી કરીએ. તો આ બાબતે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ. આ બાબત માટે મને એક વોરન બફેટના ગુરુ બેન્જામિન ગ્રાહમ એનું એક સરસ મજાનું વાક્ય યાદ આવે છે કે ઇન્વેસ્ટર, દરેક રોકાણકારનો શત્રુ એ ખુદ પોતે જ હોય છે, નહીં કે માર્કેટ, અથવા કે ભાઈ આજે શેર માર્કેટ નથી ચાલ્યું, અથવા આજે કંપનીઓને પરફોર્મ સારું નથી કર્યું, અથવા અત્યારે પોલિટિકલ ઇસ્યુ છે, અથવા ખૂબ બધું પૂર આવી ગયું છે, અથવા ભૂકંપ આવી ગયો છે, અથવા ઇકોનોમી ખરાબ છે. આ બધા તો પોતપોતાની રીતે સમયાંતરે બધું સારું થઈ શકે એમ છે, પણ સૌથી મોટો શત્રુ પોતે જ છે. કેવી રીતે? તો ચાલો હું તમને ખાલી એક વાત કહું કે તમે એક પેન અને એક પેપર લ્યો અને હું જે કહું છું એ તમે એમાં લખો. ફર્સ્ટ તમે એમ કહો કે જ્યારે તમે ગાડી ચલાવતા હો છો, રસ્તો ટૂંકો હોય છે, અથવા એમાં લખેલું હોય છે કે ઓવરટેક નથી કરવાનું, છતાં પણ તમે ગાડીને સમય આવે એટલે ઓવરટેક કરીને આગળ નીકળો છો. સાચું છે કે ખોટું? એક ઈમાનદારીથી લખજો, પોતાના દિલથી ને ખરેખર ઈમાનદારીથી. બીજી વસ્તુ, ગાડી ચલાવતા ચલાવતા ફોન ઉપર વાત ના કરાય, બરાબર છે? ઈમાનદારીથી લખો, સાચું છે કે ખોટું છે. જો તમે પોતાની જ રીતે આટલી પણ વસ્તુ કોમન, આ સાવ કોમન છે, આપણે આપણા જીવનમાં ઉતારી નથી શકતા, તો તમે એસઆઈપી જે છે, જે લાંબા ગાળા માટેની જે છે, લાંબા સમય માટેની છે, તો તમે એને કેવી રીતે પોતાના જીવનમાં લાવી શકશો? આ માટે હંમેશા કહેવામાં આવે છે કે લાંબુ અંતર એ લોકો નથી કાપતા જેઓ તેજ દોડે છે, સ્પીડ ઝડપથી દોડે છે, પણ તેઓ કાપે છે જે લગાતાર દોડે છે. તો એ જ વસ્તુ આપણે એસઆઈપીમાં પણ કરવાની છે કે તમારા એસઆઈપીમાં સાતત્યપૂર્ણ નિવેશ કરવાનું હોય છે, નહીં કે જ્યારે માર્કેટથી એનું ટાઈમિંગ કરવાનું હોય છે કે એને માટે એઝ અ ટ્રેડિંગ તમે તરીકે લઈ શકો. નહીં, સાતત્યપૂર્ણ, નિયમિત અને લગાતાર, તો જ તમારા પરિવારના સપનો પૂરા થશે. તો આ જર્નીમાં, આજે લગાતાર દોડવામાં, અથવા જેને એમ કહી શકાય કે જે તમારે ઇન્વેસ્ટિંગની જર્નીમાં તમારે હંમેશા એક સાથીની જરૂર હોય છે કે જે તમને તમારાથી બચાવી શકે. જી હા, તમારા ઇમોશનને, તમારી ભાવનાને, તમારી લાગણીને જે કંટ્રોલમાં કરી શકે, જે તમારા ઉપર સતત સાતત્યપૂર્ણ નજર રાખી શકે અને જે તમને લગાતાર એક સારી સલાહ અને સારા સૂચન દઈ શકે, તમારા ઇન્વેસ્ટની રક્ષા કરી શકે. તો એવા જ આજથી પ્રણ લ્યો કે તમે તાત્કાલિક કોઈ એક એવા ફાઇનાન્શિયલ એડવાઇઝરને સાથે રાખશો અને તમારી જર્ની પૂરી કરશો. તો આ દિવાળીમાં સંકલ્પ લ્યો કે એસઆઈપી કરશો, એક સારા મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર, એસઆઈપી એડવાઇઝર સાથે મળી અને એનો કોન્ટેક્ટ કરો અને આ કામ
આપણે ઇન્વેસ્ટમેન્ટનું સારું કરીએ. હવે હું તમને આનો જ એક દાખલો દઉં કે માની લ્યો કે તમે એક ફાઇનાન્શિયલ એડવાઇઝરને રાખ્યો નથી, બરાબર છે, પણ તમે જોજો અત્યારે માર્કેટમાં કે બજારમાં જેમ આવે છે કે ભાઈ તમે કોઈ પણ જાતનું અમારી સાથે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો, અમારો એક્સપેન્સ રેશિયો ઓછો છે, તમને વધારે રિટર્ન એક્સપેન્સ રેશિયો ઓછો છે, તો શું તમે એની સાથે કરશો? કેમ કે અત્યાર સુધી જેણે પણ ડાયરેક્ટ કંપનીમાં કામ કરેલું છે કે જેણે ડાયરેક્ટ કંપનીઓ સાથે કામ કરેલું છે અને માર્કેટમાં ક્યાંય પણ ઉતાર ચઢાવ કે ઉપર નીચે થાય છે, સાતત્યતા નથી જળવાતી, ત્યારે સૌથી વધારે પૈસા ડાયરેક્ટ કંપનીમાંથી જ નીકળે છે. સૌથી વધારે એસઆઈપી બંધ જેણે ડાયરેક્ટ કંપની સાથે કામ કરેલું છે એની જ થાય છે, નહીં કે જેણે ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કામ કરેલું હોય છે. કેમ કે ફાઇનાન્શિયલ એડવાઇઝર એને બધી વસ્તુથી વાકેફ કરે છે, એને બધી વસ્તુ સમજાવે છે અને એના પછી કન્ટિન્યુઅલી થાય છે, જેના કારણે એની વેલ્થ બને છે. હવે હું તમને ખાલી એક નાનકડું ઉદાહરણ આપું કે માની લ્યો કે તમારી ઉંમર 25 વર્ષની છે અને હું કહું કે તમારા રિટાયરમેન્ટ ઉપર 100 કરોડ રૂપિયા જોઈએ છે, તો તમે તાત્કાલિક એમ થશો કે ધર્મેશભાઈ હવે અમને આંબા આંબલી દેખાડે છે, રાઈટ? પણ ના, એવું જરાય નથી. જો તમારી ઉંમર 25 વર્ષની છે, તમારી પાસે તમારી આવક 70, 60, 70, 80 હજાર લાખ રૂપિયા જેટલી છે અને તમે જો દર મહિને 35,000 રૂપિયાની ખાલી બચત કરી જાણશો, તો તમારા રિટાયરમેન્ટ વખતે ખાલી હું 12% રિટર્નની જ અપેક્ષા કરું. કેમ કે છેલ્લા 40 વર્ષમાં સેન્સેક્સ કયો કે નિફ્ટી કયો બધાએ લગભગ 13થી 14% રિટર્ન આપેલું છે. હું 12%ના રિટર્નની વાત કરું છું કે જો 12%નું કમ્પાઉન્ડિંગ રિટર્ન તમને મળતું હોય તો તમારા ઓછામાં ઓછા 60 કરોડ રૂપિયા થશે. જી હા, તમે સાચું સાંભળ્યું, 60 કરોડ રૂપિયા થશે ફક્ત 35,000 રૂપિયા બચાવવાથી દર મહિને. પણ જો તમારી ઉંમર 25 વર્ષ છે, તમે દર મહિને 35,000 રૂપિયા બચાવો છો અને એમાં દર વર્ષે 10%નો વધારો કરો છો, તો રિટાયરમેન્ટ વખતે જો હું 15%નું રિટર્ન ગણું છું તો તમારી પાસે તમારા રિટાયરમેન્ટની ઉંમર વખતે એટલે કે 60મા વર્ષે તમારી પાસે 100 કરોડ રૂપિયા હશે. હાજી, તમે સાચું સાંભળ્યું, 100 કરોડ રૂપિયા હશે. એ 100 કરોડ રૂપિયાને તમે દર વર્ષે 60 લાખ રૂપિયા પણ લેતા રહેશો ને, 100 કરોડમાંથી 6 કરોડ રૂપિયા પણ દર વર્ષે તમે લેતા રહેશો, તો 10 વર્ષે અગેન એ તમારા 200 કરોડ રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે તમે પૈસા પણ લેતા રહેશો, તમારું કામ પણ ચાલશે અને તમારા જનરેશન માટે, તમારા પરિવાર માટે તમે એક સારી એવી લેગસી, સારું એવું સંપત્તિનું સર્જન કરીને જાશો કે જેના કારણે તમારું હંમેશ માટે પરિવાર એક જેનો તમે દ્રઢ સંકલ્પ કરેલો હતો કે હું મારી પરિવારની સુરક્ષા કરીશ, એ લોકોને ખુશી અને એ લોકોના દરેક સપનાને સાકાર કરીશ. તો ચાલો દોસ્તો, આ દિવાળીમાં મેં જેમ કર્યું એમ એક સંકલ્પ લ્યો, એક એસઆઈપી નવી શરૂ કરો અને સાતત્યપૂર્ણ કરો. કહેવત છે ને, મેં જે તમને વાત પહેલાં જ કરેલી, લાંબુ અંતર એ જ કાપે છે કે જેઓ લગાતાર દોડે છે, એ નહીં કે જેઓ તેજ દોડે છે. તો આપણે લગાતાર દોડવું છે, તેજ નહીં. આ જ મારા સંકલ્પ અને આ જ મારી એક તમે કહો કે મારી અભિલાષા છે અને મારી હાર્દિક શુભકામના અને મારી એક બધાને વિનંતી, આજે એક દીપક અને એની સાથે એક એસઆઈપીનો સંકલ્પ કરો. આ દિવાળી તમારી ફરીથી શુભ રહે, તમારું પરિવાર સુખ સંપત્તિથી ભરપૂર રહે એવી ભગવાનને આશા. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.